આંખો અને ચશ્મા પહેરેલી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને ધ્યાનમાં લઈને જાતિવાદી લોકોએ એમની ઉપર 15 થી 20 જણાએ હુમલો કર્યો, એમને જાતિ સૂચક શબ્દ બોલ્યા અને બધાએ ટોળાએ ભેગા થઈને ગામ લોકોના અમુક લોકોએ ભેગા થઈને એવું ષડયંત્ર રચ્યું કે આપણો સામૂહિક બહિષ્કાર કરવામાં આવે. એટલે માણસ આર્થિક માનસિક અને બધી રીતે થાકી. આપનું નામ? જી, આપની જોડે જે ઘટના બની હતી તે જણાવો. વર્ધીમાં રિક્ષામાં નીકળ્યો ત્યારે રસ્તામાં મને ઉભા કે જાતિ વિશે ગાળોમાંની બે ત્રણ ખ્યાલ આપવા માંડ્યા કે સારા તું સાફાર ચશ્મા કઈ તમે ભેગો છે, તારું કામ નથી આ, નકર તને સરકારી મારવામાં આવશે. સાફાર હવે આમને જે કીધું કે તને સળગાઈ દેવામાં આવશે ને ગાળો બોલી. હવે બીજી એક ખાસ વસ્તુ તમને કહું છું જેની જોડે આપણી પાસે એવિડન્સ છે. આમને ખાલી આપણને નથી કીધું કે તમે આ જાતિના પેલી જાતિના, અમને પોલીસને પણ ચેલેન્જ કરી છે કે પોલીસ મારું શું ઉખાડી લેશે. આ બધા વિડીયો આપણે બધા સાંભળ્યો જોયો ને, આપણી જોડે એવિડન્સ છે કે આ અસામાજિક તત્વો વિડીયોમાં આપણી જોડે ઓડિયો છે, એવું કહી રહ્યા છે કે તારી હું પથારી ફરાઈ નાખીશ, આ પોલીસ મારું શું ઉખાડી લેશે. તો પોલીસ તમને ચેલેન્જ કરે છે કે તમે અમારું શું ઉખાડી લેશો. તો હું સમજુ છું રાજકીય પાર્ટી જે સત્તામાં છે તેમને તથા અહીંયાના એસપી કલેક્ટરે એને ગંભીરતાથી એની નોંધ લઈને તાત્કાલિક ધોરણે આ મેટરની અંદર ધ્યાન આપવું જોઈએ અને આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ન બને તેની તકેદારી રાખવી જોઈએ. અન્યથા આનો રેલો ગાંધીનગર જતા વાર નહીં લાગે. જય ભીમ. જય